અમદાવાદમાં એએમસીના નામે ડિમોલેશનની ઘટના સામે આવી। એએમસીના નામે બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું। મહાનગરપાલિકાના નામે બિલ્ડરના માણસોએ બાંધકામ તોડ્યાનો દાવો થઈ રહ્યો છે। બાઉન્સર્સ એએમસીના નામે ડિમોલેશન કરતા હોવાનો દાવો થઈ રહ્યો છે। નાના ચિલોડામાં હાઈવે પર ટોયોટા શોરૂમની સામેની બાજુમાં બાઉન્સરે ડિમોલેશન હાથ ધર્યું હતું, જેમાં એએમસીએ કોઈ ડિમોલેશન ન કર્યું હોવાની સ્પષ્ટતા કરી છે। આ અંગે વધુ માહિતી સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ આપી રહ્યા છે। નરેન્દ્ર, ફરી એકવાર ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ડિમોલેશન કરવામાં આવ્યું છે પ્રાઇવેટ કંપની દ્વારા અને જેમાં નામ આપવામાં આવ્યું છે એએમસીનું। જાણવા માંગે છે શું હતો આ મામલો? જી, સુરતમાં જે પ્રકારની ઘટના બની હતી એ જ પ્રકારની આ ઘટના સામે આવી છે। જે નાના ચિલોડા છે ત્યાંનો જીઆઈડીસી વિસ્તાર છે અને ત્યાં એક પ્રાઇવેટ માલિકીનો પ્લોટ હતો કે જે ખાલી હતો ને ત્યાં 3 દુકાનો હતી। એકાએક કેટલાક જે ખાનગી એજન્સી છે એના માણસો ત્યાં પહોંચ્યા હતા। એમના દ્વારા ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જ્યાં દુકાનધારકોનું ડિમોલિશન થયું હતું ને એમના દ્વારા એક વિડીયો શૂટ કરવામાં આવ્યો હતો। એમાં એ પૂછી રહ્યા છે કે તમે કોણ છો, તમે શા માટે આ ડિમોલિશન કરી રહ્યા છો? ત્યારે એ વ્યક્તિઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે અમે કોર્પોરેશનના માણસો છીએ અને આ ગેરકાયદે બાંધકામ છે એના કારણે તેઓ આ બાંધકામ તોડવા માટે આવ્યા છે। અને આ વિડીયો વાયરલ થતા જ મહાનગરપાલિકા દ્વારા પણ આ સંદર્ભની અંદર સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે આ મહાનગરપાલિકાના કર્મચારીઓ નથી, કોઈ ખાનગી એજન્સી છે જેના માણસો છે અને એ બિલ્ડર કે જે પ્લોટ છે એની પાછળની તરફ એક બિલ્ડરનું કન્સ્ટ્રક્શન કામ છે અને એના જ કારણે એ બિલ્ડરના માણસો અહીંયા પહોંચ્યા હતા અને એમના દ્વારા આ બાંધકામ તોડવામાં આવ્યું હતું અને એ એજન્સીના માણસોએ મહાનગરપાલિકાના નામનો દુરુપયોગ કર્યો હતો। એમને જ્યારે કન્સ્ટ્રક્શન તોડ્યું હતું ત્યારે એ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મહાનગરપાલિકાના માણસો છે અને એના જ કારણે હવે રોડ કમિટી જે મહાનગરપાલિકાની છે એમના દ્વારા આગામી સમયમાં આ વ્યક્તિઓને શોધીને એમની સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે એ પ્રકારની સ્પષ્ટતા મહાનગરપાલિકા દ્વારા કરી દેવામાં આવી છે। મહત્વનું છે કે આ જ પ્રકારનો બનાવ સુરતમાં બન્યો હતો। અહીંયા માત્ર 3 દુકાનો છે એ 3 દુકાનોનું ડિમોલિશન થયું છે અને એમાં મહાનગરપાલિકાના નામનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। જી બિલકુલ નરેન્દ્ર, આભાર। તો વધુ એક એવી ઘટના સામે આવી છે રાજ્યમાંથી, અમદાવાદથી સામે આવી છે આ વખતે ઘટના, જેમાં ખાનગી બાઉન્સર્સ દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા જ્યારે હાથ ધરવામાં આવી રહી હતી ત્યારે પોતે કોર્પોરેશનમાંથી આવે છે તેવી વાત કરવામાં આવી। જે નાના ચિલોડામાં જે અત્યારે જે દુકાનોનું ડિમોલિશન થયું, 3 દુકાનો છે જીઆઈડીસી ના પ્લોટની અંદર, જીઆઈડીસી વિસ્તારની અંદર આવેલા છે પ્રાઇવેટ પ્લોટ છે, એની અંદર 3 દુકાનો હતી। જે ડિમોલિશન થયું છે કોર્પોરેશન દ્વારા થયું નથી। ત્યાં અમારા અધિકારીને ટીડીઓને બધા ત્યાં આગળ રૂબરૂ જઈ આવ્યા છે। ત્યાં આગળ જે રાજપૂત સિક્યોરિટી એજન્સી જોડે વાત પણ કરી છે। એમાં વિડીયોમાં તમારી વાત સાચી કે કોર્પોરેશનનું નામ આપે છે લોકો, પણ કોર્પોરેશન દ્વારા કોઈ એક્શન લેવાઈ નથી અને જેને પણ આ દુકાનોનું ડિમોલિશન કર્યું છે એની એ જે એજન્સી હશે એની ઉપર અમે પોલીસ ફરિયાદ પણ કરીશું અને એની સામે કાર્યવાહી પણ કરીશું, કારણ કે આ પ્રાઇવેટ જગ્યા હતી અને જે અમને જાણવા મળ્યું છે એ પ્રમાણે પ્રાઇવેટ માલિકીના આધારે આ જે ડિમોલિશન કરવામાં આવ્યું છે, તો એની ઉપર અમે જે પણ એજન્સી હશે એની ઉપર કાર્યવાહી કરીશું। આ જે નાના ચિલોડા ટોયોટાનો શોરૂમ છે તેની સામે ની સાઈડ આ ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ છે એની બાજુની જગ્યામાં આ દુકાનો હતી જે પ્રાઇવેટ પ્લોટ હતો। 3 દુકાનો હતી, 3 દુકાનોનું ડિમોલિશન થયું।